આજે અમે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ વિસનગર હેડક્વાર્ટર ઉપર બેઠા છીએ. આજના પ્રચારના પેપરમાં કે ભાઈ ગ્રીન ગ્લોબલ બ્રિગેડે બનાવેલું શિવ નંદીધામ વાલમ આશ્રમવાળું શું પરિસ્થિતિ છે તો તમને જાણીને આશ્ચર્ય થશે કે અમે જ્યારે એ 3 લાખનું નંદી પકડવાનું સાધન બનાવીને નગરપાલિકાને અમે સુપ્રત કર્યું, ત્યાં અમે 2 વીઘા ફેન્સિંગ મારીને શેડ મારીને 35 નંદી પકડી લાવ્યા, 4 નાના લાવ્યા, ટોટલ 39 લાવ્યા. તો 2 મહિના એને 6 મહિના સુધી ખાવા માટેની બધી સગવડ પણ કરી દીધી, 4 પણ લાવી દીધી. હવે તકલીફ એ થઈ કે આ નંદીઓ આખી જિંદગી પ્લાસ્ટિક ખાઈને મોટા થયા હતા, તો આ નંદીઓ ધીરે ધીરે મરવા માંડ્યા. તો ટોટલ 22 નંદી 2 મહિનામાં ડેડ થઈ ગયા. એક નંદીમાંથી 25 થી 30 કિલો પ્લાસ્ટિક નીકળતું. તો પ્લાસ્ટિક છૂટું પડવાના કારણે ઝેર ઉત્પન્ન થવા લાગ્યું અને એના કારણે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ એવો આવ્યો કે ભાઈ આ જૂનું પ્લાસ્ટિક છૂટું પડવાથી આ બધા નંદીઓ મૃત્યુ પામે છે. તો વાલમ આશ્રમના ટ્રસ્ટીઓ જે આવ્યા અમારી પાસે કે ભાઈ અમને તો પાપ લાગ્યા, તો સેવા કરવા તમે અમને જીતુભાઈ મૂક્યા, તમે અમને ચાર ભરી આપી, તમે અમને શેડ કરી આપ્યો, તમે અમને સાધન બની આપ્યું, પણ આ તો નંદી મરી જાય છે. તો મેં પણ એમને પછી છૂટ આપી કે ભાઈ આપણે હવે નંદી તમને ભરવામાં અમારી 100ની કેપેસિટી હતી, વિસનગરની નંદી મુક્ત કરવાની એ અમારી એક મનોકામના હતી, પણ આ મરી જતા હોવાથી અને ટ્રસ્ટીઓને દુઃખ થતું અને મને પણ દુઃખ થયું કે ભાઈ આ 22 નંદીઓ આ રીતે પ્લાસ્ટિકના કારણે ના મરે એના માટેની જડો જોતા હતી. તો અમે 6 મહિનાથી નાના જે પણ નંદીઓ હતા એ આજે 10 થી 11 નંદીઓ વાલમ આશ્રમ સંભાળે છે અને અમે ઋષિવનમાં પણ 5 થી 10 આવા નાના નંદીઓને આજે અમે સંભાળી રહ્યા છીએ. તો સરકારને અમારી વિનંતી છે કે વિસનગર નગરપાલિકાને વિનંતી છે તો વિસનગર નગરપાલિકાએ એમનો જે પણ કચરાનો આખો કમ્પાઉન્ડ જે 5-6 વીઘાનું તો ખાલી કરાવ્યું છે. તો વિસનગર નગરપાલિકાને અમે આપેલું 3 લાખ રૂપિયાનું નંદી પકડવાનું ગુજરાતનું નહીં પણ ભારતનું સર્વશ્રેષ્ઠ સાધન બનાવીને આપ્યું છે. તો નગરપાલિકા પાસે જગ્યા પણ છે, નગરપાલિકા પાસે આખલા પણ કે નંદીઓ પણ છે. તો નગરપાલિકા આ વહેલામાં વહેલું કામ ચાલુ કરે એવી અમે આ માધ્યમથી નગરપાલિકાને વિનંતી કરીએ છીએ. અને જો પણ આખા ગુજરાતમાં આખા ભારતમાં રખડતા જો પણ નંદીઓ છે અત્યારે આ પ્લાસ્ટિક ખાઈ અને જીવી રહ્યા છે અને એમને હવે સારું ખવડાવવા હોય પાપ લાગે એવું આ અમારા આ અનુભવ ઉપરથી એવું લાગે છે કે સારું ખવડાવીશું તો મરી જશે. તો હવે જાગ્યા ત્યાંથી સવાર સમજીને નાના નંદીઓને સાચવીએ અને સરકાર એમાં આગળ થોડી વન વિભાગ ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરીને દરેક જિલ્લામાં એક નંદીવન બનાવે અને આ રખડતા નંદીઓમાંથી સમાજને અને અકસ્માત મુક્ત બનાવે. દર મહિને એક આ અમારા રાધે સાહેબ મારો આ જે વિડીયો આપવાનું કારણ જે હતું ભાઈ જીતુભાઈ નંદીવન બનાવીને અત્યારે મરી કેમ જાય છે બધા, ભાઈ જીતુભાઈ તો તુક્કો આપ્યો, જીતુભાઈ નંદીવન બનાવી, જીતુભાઈ 2 લાખ રૂપિયા ખર્ચી અને સમાજને તુક્કો આપ્યો, વાલમ આશ્રમની જગ્યા આપી. પણ હવે નંદીઓ મરવા માટે તો હવે ટ્રસ્ટીઓ જ ના પાડે તો હું પણ શું કરું? આ સરકારની જવાબદારી છે. મેં તો અમારા જેવા માણસો તો સમાજને અને સરકારને સજેશન કરીએ, રોડ ઉપર પાડી બનાવો તો ઘણા એક્સિડન્ટ ઓછા થઈ જાય, પણ સરકાર અમારી વાત માનતી જ નથી. તો આવા ઘણા સજેશનો સરકારને અમે આપતા હોઈએ છીએ. તો નંદીઓ માટે ફરીથી વિનંતી કરીએ છીએ સરકારને કે ભાઈ દરેક જિલ્લામાં નંદીઓ બનાવો. અને વિસનગર નગરપાલિકાને તો ખાસ વિનંતી કરીએ છીએ, તમે તો અમારી પાસે સાધન લઈ ગયા અને સાધન કાટ ખાતું કરી દીધું, એ ના ચાલે. ઋષિભાઈના વિસનગરમાં નંદી મુક્ત વિસનગર મારા ચીફ ઓફિસર કરી આપે તો એ ખરા ચીફ ઓફિસર ભેટ. થેન્ક યુ. આભાર.